સુપરફાસ્ટ પર। રૂપાલાની જાહેરમાં માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। રાજ્યના અલગ અલગ ભાગોમાં આજે પણ થશે દેખાવો। ગાંધીનગરમાં રેલી યોજી આગેવાનો કલેક્ટરને આપશે આવેદનપત્ર। દ્વારકા, ખેડા અને મોરબીમાં પણ આવેદનપત્ર આપીને વિરોધ કરાશે। પરસોત્તમ રૂપાલા સામે રોષનો મામલો વડોદરા પહોંચ્યો। રૂપાલાની ઉમેદવારી 2 દિવસમાં રદ કરવાની માંગ ઉઠી। વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા। રૂપાલા વિવાદ હજુ પણ નથી પડ્યો થાળે। કરણી સેના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહનું નિવેદન। કહ્યું, ગોંડલમાં થયેલું સમાધાન એ સમાધાન નથી। ટિકિટ રદ નહીં ત્યાં સુધી ચાલશે આંદોલન। આણંદના કરમસદને વિશેષ દરજ્જાની પુનઃ માંગ ઉઠી। ચૂંટણી પહેલા ફરી વિશેષ દરજ્જાની માંગ ઉઠતા રાજકીય પક્ષોની મુશ્કેલી વધી। અગાઉ 7 વર્ષ પહેલા પણ આ માંગ ઉઠી હતી। ગાંધીનગર મનપા થયું કોંગ્રેસ મુક્ત। કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ કર્યા કેસરિયા। એનએસયુઆઈના હોદ્દેદારો સહિત ઉત્તર વિધાનસભામાં આવતા ગામડાના પૂર્વ સરપંચ સહિત કાર્યકરો પણ ભાજપમાં જોડાયા। ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ। વિસનગર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખનું રાજીનામું। પશાભાઈ પટેલે અંગત કારણોસર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું। 35 વર્ષથી પશાભાઈ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। પરસોત્તમ રૂપાલાએ કરી ગધેડથડ આશ્રમની મુલાકાત। વેદમાં ગાયત્રી અને ત્રિગુણાત્મિક શક્તિના કર્યા દર્શન। મહંત લાલબાપુના ચરણોમાં ઝુકાવ્યું શીશ। પોતાના નિવેદન મામલે ખેદ વ્યક્ત કર્યું। વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી સામે નારાજગી। વોર્ડ નંબર 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીનો બળાપો। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું, નારી શક્તિનું અપમાન। ટિકિટ આપી પાછી લીધી। ઉમેદવાર હેમાંગ જોશીએ પાર્ટી માટે કંઈ ન કર્યાનો આક્ષેપ। સાબરકાંઠા ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત। જિલ્લા ભાજપના હોદ્દેદારો સીએમ સાથે કરશે મુલાકાત। ભાજપ ઉમેદવારને લઈને થઈ રહેલા વિરોધને ડામવા ગૃહરાજ્યમંત્રીએ કરી હતી બેઠક। હિંમતનગરમાં યોજાયેલી બેઠકમાં ઉમેદવાર શોભનાબેન બારૈયા અને ભીખાજી ઠાકોરે આપી હાજરી। મહેસાણાના કુકરવાડામાં અપૂરતી બસ વ્યવસ્થાને લઈને લોકો પરેશાન। અનેક વખત રજૂઆત કરી હોવા છતાં વ્યવસ્થા ન કરાતા રોષ। બસ નહીં તો વોટ નહીંના લાગ્યા બેનરો। મહીસાગરમાં શિક્ષકે કર્યો આચારસંહિતાનો ભંગ। જીજવામાં એક શિક્ષક ચૂંટણી પ્રચાર સભામાં જોડાયા। સરકારી કર્મચારી હોવા છતાં શિક્ષકે ભાજપના ઉમેદવારની જાહેર સભામાં હાજરી આપી સરકારી નિયમોનો ભંગ કર્યો। લોકસભા ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસમાં ભંગાણ। શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકી આપ્યું રાજીનામું। આંતરિક જૂથબંધીના કારણે રાજીનામું આપ્યું હોવાનો કર્યો ઉલ્લેખ। ટૂંક સમયમાં કેસરિયા કરશે ઉમંગ સોલંકી। પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ મુલાકાત કરી। ખારવા સમાજના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની મનસુખ માંડવિયાએ ખાતરી આપી। 2 દિવસમાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। 30-31 માર્ચમાં ગુજરાતમાં ગરમીમાં રાહત મળી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। એપ્રિલ મહિનામાં વાતાવરણમાં થશે મોટો ફેરફાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। 1 થી 3 એપ્રિલ વાદળછાયું વાતાવરણ રહી શકે। 6 થી 8 એપ્રિલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। એપ્રિલમાં કેટલાક ભાગોમાં આંધી ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। 26 એપ્રિલ બાદ ગુજરાતમાં આકરી ગરમી પડી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 43 થી 44 પર પહોંચી શકે। એક તરફ ગરમીનો મારો, બીજી તરફ રોગચાળાનો કહેર। કાળઝાળ ગરમી વચ્ચે વધ્યા સ્વાઇન ફ્લૂના કેસ તો કોરોનાએ પણ ઉચક્યું માથું। ગરમીનો પ્રકોપ વધતા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા। ગરમીથી બચવા પ્રાણીઓ માટે મનપાએ મૂક્યા ફુવારા। પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે દવાઓની સુવિધા કરાઈ। ગરમીમાંથી રાહત મળે તે અર્થે પાણીના કુંડ બનાવાયા। સુરેન્દ્રનગર જૂના જંકશન નજીક પાલિકાએ બનાવેલા ઓવરબ્રિજનો ભાગ બેસી ગયો। 2019માં 44 કરોડના ખર્ચે બનાવેલ બ્રિજનો એક ભાગ 3 ફૂટ બેસી ગયો। બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા લોકોમાં રોષ। સુરતમાં મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા। ટેકનિશિયન વિરુદ્ધમાં આવેલા અરજીના કામે કાર્યવાહી નહીં કરવાની માંગ કરી હતી। 10,000ની માંગ કરવામાં આવી હતી। રકઝક બાદ 8,000માં થયું હતું સમાધાન। ફરિયાદના આધારે છટકું ગોઠવી એસીબીએ કરી કાર્યવાહી।
અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતી ગેંગના 3 સભ્યો ઝડપાયા. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યા. ઝડપાયેલા 3 આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું. સુરતમાં વધુ એક માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ. જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની નકલી ડિગ્રી બનાવતી આંતરરાષ્ટ્રીય ટોળકી ઝડપાઈ. 3 લોકોની ધરપકડ. 3 લોકો વોન્ટેડ. વિદેશ જવા તેમજ સરકારી કામકાજ માટે બનાવાતી હતી નકલી ડિગ્રી. સુરતમાં 7 વર્ષના બાળકનું થયું અંગદાન. રમતી વખતે શરીરનું બેલેન્સ બગડતા બાળક પ્રથમ માળથી નીચે પટકાયો હતો. મગજનું ઓપરેશન કર્યા બાદ બાળકની સ્થિતિમાં સુધાર ન થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો. બાળકની લીવર અને બંને કિડનીનું દાન આપી 3 લોકોને નવું જીવન મળ્યું. આજે 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાશે. પૂર્વ ઉપપ્રધાનમંત્રી એલ.કે. અડવાણી, પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ તથા પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન અપાશે. કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોરને મરણોપરાંત સન્માનિત કરાશે. હિમાચલ પ્રદેશના મનાલીના અટલ ટનલ રોહતાંગ સહિત આસપાસના ક્ષેત્રમાં ભારે હિમવર્ષા. અટલ ટનલ રોહતાંગ વાહન વ્યવહાર માટે બંધ. અટલ ટનલ રોહતાંગમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલી હિમવર્ષા નોંધાઈ. ક્રિકેટર કરણી સેનાના પૂર્વ પ્રમુખ રાજ શેખાવતે આપ્યું રાજીનામું. ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજ શેખાવતનું રાજીનામું. ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવા શેખાવતની માંગ. રૂપાલાએ માંગેલી માફી મંજૂર નથી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને કહ્યું, ધર્મની રક્ષા કરવી ધર્મગુરુઓનું કામ. સમાજ માટે એક વ્યક્તિ નમશે કે એક વ્યક્તિ માટે સમાજ નમશે એ આજે નક્કી થશે. વલસાડ જિલ્લામાં ભર ઉનાળે જામ્યું ચોમાસું. દાદરાનગર હવેલી, સિલવાસ, કિલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો. માવઠાથી કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો. તાપીના સોનગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં ઘુટવેલ, મશાનપાડા, ટાવરપાડા સહિતના આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી કેરી સહિતના બાગાયતી પાકને નુકસાનની ભીતિ. છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો. અસહ્ય ગરમીની શરૂઆત થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વરસાદી છાંટાથી રસ્તાઓ ભીના થયેલા જોવા મળ્યા. ગુજરાતીઓ અંગ દઝાડતી ગરમી માટે થઈ જાવ તૈયાર. બનાસકાંઠા અને આણંદમાં 2 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદમાં હજુ 2 દિવસ રાત્રિમાં બફારો અનુભવાશે. 5 દિવસ 40 ડિગ્રીને પાર જશે તાપમાન. 4 જિલ્લા માટે હવામાન વિભાગની ચેતવણી. બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરામાં થશે આખરી ગરમીનો અહેસાસ. 4 જિલ્લામાં દિવસ તો ઠીક, રાત્રે પણ રહેશે ઉકળાટ. ભુજમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યું તાપમાન. ગરમીનો પારો દિવસે 41.6 ડિગ્રી પર પહોંચતા લોકોએ લીંબુ પાણી, નારિયેળ પાણી, શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાનો સહારો લીધો. ઉનાળાની શરૂઆતમાં જ લોકોએ ત્રાહિમામ પોકાર્યું. ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓના પાંજરાની બહાર રેલી